નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. હું રોહિત પટેલ ધોરણ 9ની મારી સંસ્થાની યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ચેપ્ટર 7 સજીવોમાં વિવિધતા એમાં તાસ બીજો એટલે કે બીજા લેક્ચરનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. વિટેકરે આપેલી આ ચોથી સૃષ્ટિ વનસ્પતિ સૃષ્ટિ એનું વર્ગીકરણ આપણે આખું સમજવાનું છે. વનસ્પતિ સૃષ્ટિ કયા કયા ભાગોમાં વર્ગીકૃત કરવામાં આવી છે એ તમામ વિભાગોની આપણે ચર્ચા કરવાના છીએ. બરાબર. તો સૌ પ્રથમ વનસ્પતિ સૃષ્ટિમાં સૌથી પહેલો વિભાગ કયો લઈશું આપણે? સુકાયક, જેને આપણે એકાંગી કહીએ છીએ. એક જ અંગ ધરાવતી વનસ્પતિ મોનોફાઇટા. સુકાયકનું બીજું નામ છે ઇંગ્લિશમાં થેલોફાઇટા, સુકાયધારી વનસ્પતિ. હવે સુકાયક વનસ્પતિ કેવી હોય જ્યારે આપણે એની ચર્ચા કરીએ કે આ વિભાગની વનસ્પતિમાં કોઈ ખાસ પ્રકારનું વિભેદન જોવા મળતું નથી, કોઈ ખાસ વિકાસ જોવા મળતો નથી. આ વિભાગની વનસ્પતિના અંગો કેવા હોય છે? એક કોષીય હોય છે, એક કોષના બનેલા હોય છે. જીવનકાળ દરમિયાન ભ્રૂણ કે બીજ બનતા ન હોવાથી આ વિભાગની વનસ્પતિને ભ્રૂણવિહીન વનસ્પતિ પણ કહે છે. સુકાયક વનસ્પતિમાં ભ્રૂણ બનતા નથી. ભ્રૂણનો વિકાસ થઈ અને આગળ બીજ બનતા હોય, પણ અહીંયા ભ્રૂણનો વિકાસ જ થતો નથી, ભ્રૂણ બનતા જ નથી, એટલે બીજ બનવાનો ખ્યાલ આવે જ નહીં. બરાબર. તો આ વિભાગની વનસ્પતિનું બીજું નામ શું છે? સુકાયકનું બીજું નામ ભ્રૂણવિહીન વનસ્પતિ, બીજ વગરની વનસ્પતિ છે આ બધી. સામાન્ય રીતે આ વિભાગની વનસ્પતિઓમાં મોટે ભાગે કોનો સમાવેશ થાય છે? લીલનો સમાવેશ થાય છે. સુકાયકની અંદર લીલ જોવા મળે. અને આ વિભાગની વનસ્પતિ મૂળ, પ્રકાંડ કે પર્ણ જેવા મુખ્ય અંગો ધરાવતી નથી. મૂળ નહીં, પ્રકાંડ નહીં, પર્ણ, કશો જ કોઈ જ અંગ નહીં, માત્ર એક જ અંગ જોવા મળે છે. એનું નામ છે સુકાય. સુકાય રચના ધરાવે છે. સુકાય એટલે ચપટો પહોળો ભાગ. આખા શરીરમાં એક જ ભાગ જોવા મળે સુકાય જેવો પહોળો ભાગ. તો આ સુકાય રચના ધરાવતી હોવાથી એનું નામ પડ્યું સુકાયધારી વનસ્પતિ અથવા સુકાયક, જેને ઇંગ્લિશમાં કહેવાય થેલોફાઇટા. સમજ્યા વિદ્યાર્થી મિત્રો? આ વનસ્પતિઓ મુખ્યત્વે પાણીમાં જોવા મળે છે. આમે નીચલા વિકાસના વનસ્પતિ હોય કે પ્રાણીઓ હોય એ હંમેશા મોટે ભાગે પાણીમાં જોવા મળતા હોય, મોટે ભાગે હો, બધા નહીં. એટલે આ વિભાગની વનસ્પતિ મુખ્યત્વે પાણીમાં જોવા મળે છે. ઉદાહરણ તરીકે સ્પાયરોગાયરા આનું ઉત્તમ ઉદાહરણ સુકાયકનું. એકાંગીનું ઉત્તમ ઉદાહરણ સ્પાયરોગાયરા. અલ્વા, કારા, યુલોથ્રિક્સ, ક્લેડોફોરા વગેરે એકાંગી વનસ્પતિઓના ઉદાહરણ છે. તો અહીંયા આપણે એકાંગી વનસ્પતિની વાત પૂર્ણ કરીએ છીએ. સમજ્યા વિદ્યાર્થી મિત્રો? આગળ જોઈએ દ્વિઅંગી વનસ્પતિઓ. બે અંગવાળી વનસ્પતિ બ્રાયોફાઇટા. બે જ અંગ ધરાવે. કયા બે અંગ ધરાવે? પ્રકાંડ અને પર્ણ. તો આ વિભાગની વનસ્પતિઓ માત્ર ને માત્ર પ્રકાંડ અને પર્ણમાં એમ બે અંગો ધરાવે છે. બે અંગોમાં વિભાજિત થયેલી હોય છે, માટે તેમને દ્વિઅંગી વનસ્પતિ પણ કહે છે, બ્રાયોફાઇટા. આગળ આ વનસ્પતિઓમાં મૂળના સ્થાને મૂલાંગો જેવી રચના જોવા મળે છે. ભાઈ, પ્રકાંડના પર્ણ બે અંગો તો હોય છે, મૂળ હોતા નથી. મૂળના સ્થાને મૂલાંગો જેવી રચના જોવા મળે છે. મૂલાંગો જેવી રચના જે સુકાય એટલે એનું શરીર, જે વનસ્પતિના શરીરને જમીન સાથે જોડવાનું કામ કરે છે. જેમ આપણા પગ છે, આપણા પગ આખા શરીરને જમીન સાથે જોડે છે, એમ દ્વિઅંગી વનસ્પતિના મૂલાંગો આ પગનું કામ કરે છે. આ મૂલાંગો એના આખા શરીરને, એના સુકાયને જમીન સાથે જોડવાનું કામ કરે છે. તેના પ્રજનન અંગો બહુકોષીય છે. ભાઈ, સુકાયકના પ્રજનન અંગો એક કોષીય હતા, જ્યારે દ્વિઅંગી વનસ્પતિના પ્રજનન અંગો કેવા છે? બહુકોષીય છે અને વંધ્ય કોષોના આવરણથી આવરિત છે. તમારી બુકમાં આ શબ્દો લખ્યા નથી, જૂની બુકની અંદર આ બધી માહિતી આપી છે. જે કોષો પ્રજનનની ક્રિયા, ફલનની ક્રિયામાં ભાગ લેતા ના હોય
બરાબર, એવા કોષોને આપણે શું કહીએ છીએ? વંધ્ય કોષો કહીએ છીએ. એ વંધ્ય કોષોના આવરણથી આવરિત હોય છે. અંદર પ્રજનન અંગો હોય અને આજુબાજુ બધા વંધ્ય કોષો હોય. આ વિભાગની વનસ્પતિ ભ્રૂણ ઉત્પન્ન કરે છે, તો ભ્રૂણ ઉત્પન્ન કરતી હોવાથી આપણે એને ભ્રૂણધારી વનસ્પતિ પણ કહીએ છીએ. ભાઈ અહીંયા ભ્રૂણ ઉત્પન્ન થાય છે. સુકાયક એકાંગી વનસ્પતિ ભ્રૂણવિહીન હતી, જ્યારે દ્વિઅંગી વનસ્પતિ ભ્રૂણધારી વનસ્પતિ છે, ભ્રૂણ ઉત્પન્ન કરે છે. હા, ભ્રૂણનો આગળ વિકાસ થઈ અને બીજ બનતું નથી, બીજ નથી બનતું, પણ ભ્રૂણ ઉત્પન્ન કરે છે. તો ભ્રૂણ ઉત્પન્ન કરતી હોવાથી આપણે એને ભ્રૂણધારી વનસ્પતિ પણ કહીએ છીએ. હવે આમાં એક MCQ બને છે મસ્ત, જે તમારી ચોપડીમાં આપ્યો છે કે આ વનસ્પતિઓ જમીન તેમજ પાણી એમ બંને જગ્યાએ જોવા મળે છે, માટે દ્વિઅંગી વનસ્પતિને વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવી તરીકે ઓળખવામાં આવે છે. પરીક્ષામાં ટૂંકો પ્રશ્ન પૂછાય કે કયા વિભાગની વનસ્પતિઓને ઉભયજીવી તરીકે ઓળખવામાં આવે છે, તો જવાબમાં શું લખીશું? દ્વિઅંગી, બ્રાયોફાઇટા. બરાબર. અને છેલ્લું વાક્ય આગળ જોઈએ. આ વનસ્પતિઓમાં વાહક પેશીઓ જોવા મળતી નથી. વાહક પેશીઓ બે પ્રકારની હોય. તમે 6થું ચેપ્ટર પેશીમાં ભણી ચૂક્યા. પાણીના વહન સાથે સંકળાયેલી પેશી જલવાહક પેશી, અને ખોરાક જેવા પોષક દ્રવ્યોના વહન સાથે સંકળાયેલી પેશી કઈ? અન્નવાહક પેશી. તો જલવાહક પેશી અને અન્નવાહક જેવી વાહક પેશીઓ દ્વિઅંગીમાં જોવા મળતી નથી, હજુ વિકાસ થયો નથી. એકાંગી અને દ્વિઅંગીમાં વાહક પેશીઓ ના જોવા મળે. બરાબર. વાહક પેશીઓના વિકાસની શરૂઆત ત્રિઅંગીથી થાય. આ યાદ રાખજો, ત્રિઅંગીથી વાહક પેશી જોવા મળશે. એકાંગી દ્વિઅંગીમાં વાહક પેશીઓ હોતી નથી. સમજ્યા વિદ્યાર્થી મિત્રો? ઉદાહરણ તરીકે શેવાળ, જેને આપણે મોસ પણ કહીએ છીએ અને ફ્યુનારિયા પણ કહીએ છીએ, 3 નામ. લીલ શેવાળ શબ્દ વાપરીએ છીએ. લીલ એકાંગી કહેવાય, સુકાયક, અને શેવાળ એ દ્વિઅંગીમાં આવે. શેવાળનું બીજું નામ મોસ અને ઇંગ્લિશમાં ફ્યુનારિયા કહેવાય. બીજું ઉદાહરણ છે રિક્સિયા. ત્રીજું ઉદાહરણ છે માર્કેન્સિયા. તો રિક્સિયા, માર્કેન્સિયા અને મોસ, આ 3 વનસ્પતિઓનો સમાવેશ દ્વિઅંગીમાં થાય છે. હવે મોસ્ટ IMP ટોપિક આવ્યો, ત્રિઅંગી. 3 અંગો ધરાવતી વનસ્પતિ, જેને અંગ્રેજીમાં આપણે શું કહીએ છીએ? ટેરિડોફાઇટા. 3 અંગવાળી વનસ્પતિ. તો જોઈએ ત્રિઅંગી. આ વિભાગની વનસ્પતિઓ મૂળ, પ્રકાંડ અને પર્ણમાં વિભાજિત થયેલી છે. 3 અંગો જોવા મળે: મૂળ, પ્રકાંડ, પર્ણ. મુખ્ય અંગો જોવા મળ્યા, તેથી તેમને ત્રિઅંગી વનસ્પતિઓ કહે છે. આ વનસ્પતિઓમાં પાણી અને ખોરાકના વહન માટે વિશિષ્ટ પ્રકારની વાહક પેશીઓ જોવા મળે. કઈ? જલવાહક અને અન્નવાહક, બંનેનો વિકાસ જોવા મળે. તો વાહક પેશીઓના વિકાસની શરૂઆત ત્રિઅંગી વનસ્પતિથી થાય. યાદ રાખજો, ટૂંકો પ્રશ્ન. આ વનસ્પતિઓ અપુષ્પી છે. ક્રિપ્ટોગેમ, પુષ્પો ધારણ કરતી નથી, પુષ્પ જોવા મળતું નથી, બીજ બનતા નથી. ભ્રૂણ હોય પણ ભ્રૂણનો વિકાસ થઈને બીજ નથી બનતા, બીજાણુ બનશે. બરાબર. ભ્રૂણમાંથી બીજાણુ બનશે, એ બીજાણુ ધરાવે છે, પણ બીજાણુનો વિકાસ થઈને બીજ બનતા નથી. ધ્યાન રાખજો. પરંતુ જીવનકાળ દરમિયાન ભ્રૂણ ધારણ કરતા હોવાથી તેમને ભ્રૂણધારી વનસ્પતિ પણ કહે છે. ભ્રૂણ તો ઉત્પન્ન કરે છે, બરાબર, પણ બીજ નથી બનતા, બીજાણુ જોવા મળે છે. આ વિભાગની વનસ્પતિઓમાં પ્રજનન અંગ કેવું છે? અલ્પ વિકસિત છે. અપ્રત્યક્ષ એટલે અલ્પ વિકસિત, પૂરેપૂરો વિકાસ જોવા ના મળે. જે બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવતા નથી. ભાઈ, પ્રજનન અંગો જો સુવિકસિત હોય તો બીજ ઉત્પન્ન કરી શકે, બીજ ધારણ કરી શકે, પણ અહીંયા પ્રજનન અંગો અલ્પ વિકસિત છે. ચોપડીમાં લખ્યું છે અપ્રત્યક્ષ, એટલે બીજ ઉત્પન્ન કરવાની એ ધારણ ક્ષમતા ધરાવતા નથી. આ વનસ્પતિઓમાં આવરણ વગરના, કપડા વગરના, બરાબર, નગ્ન ભ્રૂણ જોવા મળે છે, જેમાં આવરણ હોતું નથી, જેને બીજાણુ કહે છે. બીજાણુ એટલે સ્પોર. બીજાણુ એટલે સ્પોર. આવા બીજાણુઓ ધરાવતી વનસ્પતિને ક્રિપ્ટોગેમ તરીકે ઓળખવામાં આવે છે. સમજણ પડી ગઈ? ક્રિપ્ટોગેમ તરીકે ઓળખવામાં આવે છે. બીજાણુઓ ધરાવતી વનસ્પતિને આપણે શું કહીએ છીએ? ક્રિપ્ટોગેમ, એટલે કે અપુષ્પી.
ક્રિપ્ટોગેમ શબ્દ ઇંગ્લિશ છે, જેને ગુજરાતીમાં અપુષ્પી વનસ્પતિ કહેવાય, પુષ્પો ધારણ કરતી નથી. ઉદાહરણ તરીકે હંસરાજ, જેને ઇંગ્લિશમાં શું કહેવાય? નેફ્રોલેપિસ, માર્સેલિયા, એડિયન્ટમ, બરાબર, સેલાજિનેલા વગેરે ત્રિઅંગી વનસ્પતિઓના ઉત્તમ ઉદાહરણ છે. સારામાં સારું ઉદાહરણ હંસરાજ. 12 સાયન્સની બુકમાં પહેલાં આવતું, હંસરાજ એ છાયા ચાહક વનસ્પતિ છે, છાયાને ચાહનારી. એટલે કે આ ત્રિઅંગી વનસ્પતિઓ હંમેશા ઠંડી ભેજવાળી જગ્યાએ જોવા મળે, તડકામાં કદી જોવા ના મળે. ઠંડી, જ્યાં 24 કલાક છાંયડો રહેતો હોય, ભેજ રહેતો હોય, એવી ઠંડી ભેજવાળી જગ્યાએ જોવા મળે. એટલે આ વિભાગની વનસ્પતિનું નામ પડ્યું છાયા ચાહક વનસ્પતિ. એનું ઉત્તમ ઉદાહરણ છે હંસરાજ, નેફ્રોલેપિસ. સમજ્યા વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા ત્રિઅંગી વનસ્પતિઓની આપણે વાત પૂર્ણ કરીએ છીએ. અપુષ્પી વનસ્પતિ, ક્રિપ્ટોગેમ. આપણે 3 ટોપિક ભણ્યા: એકાંગી, દ્વિઅંગી, અંતરિઅંગી. આ ત્રણેય વનસ્પતિઓ પુષ્પો ધારણ કરતી નથી પોતાના જીવનકાળ દરમિયાન. તો પુષ્પો ધારણ કરતી ન હોવાથી તમે એને અપુષ્પી કહી શકો છો, ક્રિપ્ટોગેમ. જોઈએ, જે વનસ્પતિઓ પોતાના જીવનકાળ દરમિયાન પુષ્પ ધારણ કરતી નથી એવી વનસ્પતિઓને અપુષ્પી વનસ્પતિ કહે છે. બરાબર? તો આપણે જે ભણ્યા એ બધી અપુષ્પી વનસ્પતિઓ છે, ક્રિપ્ટોગેમ. હવે આપણે જે આગળ વનસ્પતિઓ ભણીશું, અનાવૃત બીજધારી વનસ્પતિ અને આવૃત બીજધારી વનસ્પતિ, આ 2 ટોપિક આપણે ભણવાના છીએ. એ બંને વનસ્પતિઓ સપુષ્પી કહેવાય. બરાબર? જોઈશું આગળ. સપુષ્પી એટલે પોતાના જીવનકાળ દરમિયાન પુષ્પો ધારણ કરે છે, જેને ઇંગ્લિશમાં કહેવાય ફેનરોગેમ. સપુષ્પી, પુષ્પ ધરાવતી વનસ્પતિ. જોઈએ વ્યાખ્યા. જે વનસ્પતિઓ પોતાના જીવનકાળ દરમિયાન પુષ્પો ધારણ કરે છે તથા તેમના પ્રજનન અંગો, કયું પ્રજનન? પુષ્પ. વનસ્પતિનું પ્રજનન અંગ કયું? પુષ્પ. પૂર્ણ સ્વરૂપે વિભેદન પામેલું હોય, પૂરેપૂરો વિકાસ થયેલો હોય અને વિકાસ પામેલા હોય તેવી વનસ્પતિઓને સપુષ્પી વનસ્પતિ કહે છે. આ વનસ્પતિમાં પુષ્પ એ પ્રજનન અંગ છે, ફૂલ. તમે ભણ્યા છો 7મા 8મામાં. વનસ્પતિનું પ્રજનન અંગ એ પુષ્પ કહેવાય. નરજન્યુ એટલે પરાગરજ અને માદાજન્યુ એટલે અંડકો, અંડક. બરાબર? અંડકમાંથી બીજ બનતા હોય છે. તો નરજન્યુ અને માદાજન્યુ ઉત્પન્ન થાય છે, બંને વચ્ચે ફલન થાય છે અને ફલન બાદ એમાંથી ભ્રૂણનો વિકાસ થાય છે અને ભ્રૂણની સાથે સંચિત ખોરાક પણ જોવા મળે છે. ભ્રૂણની આજુબાજુ સંચિત ખોરાક ભેગો થાય છે. બરાબર? એ ભ્રૂણનો વિકાસ થઈ એમાંથી બીજ બને છે, બીજની ફરતે બીજપત્રો જોવા મળે છે. બરાબર? તો આ બધી વાત આપણે કોની કરી? સપુષ્પી વનસ્પતિની કરી, જેનો આપણે અભ્યાસ હવે કરીશું. તો જોઈએ ટોપિક આગળ, અનાવૃત બીજધારી વનસ્પતિ. જિમ્નોસ્પર્મ. શું નામ છે? જિમ્નોસ્પર્મ એટલે અનાવૃત બીજધારી, અનઆવૃત. જિમ્નોનો અર્થ છે નગ્ન, આવરણ વગરના, કપડા વગરના. બરાબર? એવો થાય છે. અને સ્પર્મનો અર્થ થાય છે બીજ. આવરણ વગરના બીજ અથવા નગ્ન બીજ, એટલે કે તેને નગ્ન બીજધારી વનસ્પતિ, ફળ વગરની વનસ્પતિ પણ કહે છે. સાદી ભાષામાં, આપણી ભાષામાં શું કહેવાય? અનાવૃત બીજધારી વનસ્પતિ એટલે ફળ વગરની વનસ્પતિ, નગ્ન બીજધારી વનસ્પતિ. બીજ હોય ખરા, બીજ ઉત્પન્ન થાય ખરા, પણ બીજની ફરતે ફળ હોતું નથી. બરાબર? બરાબર? બીજપત્રો જોવા નથી મળતા, ફળ હોતું નથી, બીજાશયનો વિકાસ થતો નથી. એટલે બીજ ખુલ્લા હોય છે. ખુલ્લા એટલે નગ્ન, અનઆવૃત. તેનું બીજ ખુલ્લું હોય છે. બીજ ખુલ્લા હોય છે, તેના ઉપર આવરણ જોવા મળતું નથી, કપડાં નથી હોતા, માટે આપણે એને અનાવૃત બીજધારી વનસ્પતિ કહીએ છીએ. આ વિભાગની વનસ્પતિના પુષ્પો પ્રાથમિક કક્ષાના હોય છે. ફૂલ ઉત્પન્ન થાય ખરા, ફૂલ જોવા મળે, પણ કેવું હોય? નિમ્ન કક્ષાનું પુષ્પ હોય, પ્રાથમિક કક્ષાનું. બરાબર? તેથી એમાં પરાગનયન પવન દ્વારા થશે. ફક્ત પવન દ્વારા જ પરાગનયનની ક્રિયા થશે, કેમ કે દલપત્રનો યોગ્ય વિકાસ જોવા મળતો નથી. બરાબર? એટલે પુષ્પો રંગીન નથી હોતા, સુગંધીદાર હોતા નથી.
એટલે એમાં કીટકો દ્વારા પરાગનયન ના થાય, ફક્ત ને ફક્ત પવન દ્વારા જ પરાગનયન થાય. આગળ જોઈએ, ફલન બાદ અંડકોનો વિકાસ બીજમાં થાય છે. અંડકોનો વિકાસ થઈ, ફલનની ક્રિયા થાય એટલે અંડકોનો વિકાસ થઈ એમાંથી બીજ બને. બીજ બને પરંતુ ફળ બનતા નથી. બરાબર? એટલે ફળ વગરની વનસ્પતિ કહેવાય અનાવૃત બીજધારી વનસ્પતિ. આ વિભાગની વનસ્પતિ બહુ વર્ષાયુ હોય, એટલે વર્ષો સુધી જોવા મળે. 1 વર્ષ કરતાં વધારે વર્ષ જીવે છે. સદાબહાર, બરાબર, બધી જગ્યાએ જોવા મળે. અને કાષ્ઠીય વનસ્પતિ છે, એનું લાકડું મજબૂત હોય છે, મજબૂત પ્રકાંડ ધરાવતી વનસ્પતિ છે. ઉદાહરણ તરીકે સાયકસ, પાઇનસ, સીડ્સ એટલે દેવદાર, અને ચોથું નામ છે ગિનકો વગેરે અનાવૃત બીજધારી વનસ્પતિના ઉત્તમ ઉદાહરણ છે. ફરીથી કહું છું, સાયકસ, પાઇનસ, ગિનકો, સીડ્સ એટલે દેવદાર. હિમાલયના સંકુદ્રુમ જંગલોમાં દેવદારના વૃક્ષો જોવા મળે છે, તમે એસએસમાં ભણતા હશો. તો અહીંયા અનાવૃત બીજધારીનો મુદ્દો આપણે પૂર્ણ કરીએ છીએ. સમજ્યા વિદ્યાર્થી મિત્રો? હવે આવૃત બીજધારી વનસ્પતિ સૃષ્ટિનો છેલ્લો વિભાગ કહેવાયા. સૌથી સારામાં સારો વિકાસ ધરાવે છે આ સમુદાય વિભાગ આવૃત બીજધારી. આવૃત એટલે ઢંકાયેલા, કપડાવાળા, જેને ઇંગ્લિશમાં કહેવાય એન્જિયોસ્પર્મ, ગ્રીક વર્ડ. એન્જિયોસ્પર્મ એ ગ્રીક શબ્દ છે, જેમાં એન્જિયોનો મતલબ શું થાય? આવરિત, ઢંકાયેલા, બીજપત્રોથી ઢંકાયેલો. અને સ્પર્મનો અર્થ થાય છે બીજ, યાની કે બીજ એ બીજપત્રોથી ઢંકાયેલા હોય છે. બીજની ઉપર બીજપત્રો જોવા મળે છે. હવે બીજપત્રોના આધારે આના 2 ભાગ પડશે, એકદળી અને દ્વિદળી. એક બીજપત્ર ધરાવતી હોય અને એકદળી કહેવાય અનાજ, અને 2 બીજપત્રો ધરાવતી હોય, 2 ફાડ થતી હોય એને આપણે દ્વિદળી કહીએ છીએ, કઠોળ. બરાબર? તો આગળ જોઈએ, આ વનસ્પતિઓના બીજની ફરતે ફળનું આવરણ જોવા મળે છે. અહીંયા ફળ ઉત્પન્ન થાય છે, ફળ જોવા મળે છે. અનાવૃત ફળ વગરની હતી, જ્યારે આવૃત બીજધારી વનસ્પતિ એ ફળવાળી વનસ્પતિ છે, એમાં ફળ જોવા મળે છે. એટલે આપણે એને આવૃત બીજધારી વનસ્પતિ કહીએ છીએ. આપણી ભાષામાં કહેવાય ફળવાળી વનસ્પતિ. ખાસ યાદ રાખજો, અનાવૃત એટલે ફળ વગરની અને આવૃત એટલે ફળવાળી વનસ્પતિ. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. તો આ આવૃત બીજધારી વનસ્પતિઓમાં પુષ્પો કેવા હોય છે? સુવિકસિત પુષ્પ કહેવાય. પુષ્પની અંદર વજ્રચક્ર, દલપત્ર, બરાબર, પુંકેસર, સ્ત્રીકેસર, આ બધા અંગોનો વિકાસ સુવિકસિત હોય, સારો વિકાસ જોવા મળે. એટલે સુવિકસિત પુષ્પ જોવા મળે. આવૃત બીજધારી વનસ્પતિની અંદર વનસ્પતિના બધા અંગો કેવા હોય? સુવિકસિત હોય, પૂરેપૂરા વિકાસવાળા. પુષ્પમાં પુંકેસર પરાગરજ અને સ્ત્રીકેસર અંડકો ઉત્પન્ન કરે છે. પરાગરજ અને અંડકો વચ્ચે ફલનની ક્રિયા થઈ અંડકોમાંથી બીજ બને અને બીજાશયનો વિકાસ થઈને ફળ બને. યાદ રાખજો, અંડકોમાંથી બીજ બને અને બીજાશયનો વિકાસ થઈને ફળ બને. એટલે તમે જોજો, કોઈ બી ફળ હોય, ફળની અંદર બીજ હોય છે, બીજ અંદર હોય અને બીજની ફરતે ફળ જોવા મળે. તો બીજ શેમાંથી બન્યું? અંડકોમાંથી બીજ બને. બરાબર? અને અંડકોની ફરતે જે બીજાશય હોય, એ બીજાશયનો વિકાસ થઈને આખું ફળ બને છે. આ વનસ્પતિઓમાં બીજપત્રોની સંખ્યાને આધારે આપણે એને 2 ભાગમાં વહેંચીએ છીએ, એકદળી વનસ્પતિ અને દ્વિદળી વનસ્પતિ. મેં હમણાં જ વાત કરી એકદળી વનસ્પતિ અને દ્વિદળી વનસ્પતિ. તો હવે આપણે જોઈશું એકદળી વનસ્પતિ. બરાબર? જેમાં બીજપત્રોની 2 ફાડ થતી નથી. એકદળી, તેમાં બીજપત્રોની 2 ફાડ થઈ શકતી નથી. મૂળતંત્ર કેવું હોય? તંતુમય હોય. તમે ઘાસ તોડો છો, ઘાસ, તો ઘાસનું મૂળ કેવું હોય? તાંતણાવાળું, ગુચ્છમવાળું હોય છે. એને તંતુમય મૂળતંત્ર કહેવાય. તમે 7મામાં ભણી ચૂક્યા છો. આગળ, પ્રકાંડ મોટા ભાગે કેવું હોય છે? અશાખિત, શાખા વગરનું હોય. બરાબર? શાખા વગરનું પ્રકાંડ, અશાખિત. અને પર્ણની અંદર શિરાઓ વિન્યાસ કેવો હોય? સમાંતર. તમે મકાઈનું પર્ણ જોયું હશે, શેરડીનું પર્ણ જોયું હશે, કેળનું પાન જોયું હશે. એ પાંદડામાં તમે જોજો, અંદર શિરાઓ, નસો સીધી લીટીવાળી હશે, સીધી. એને કહેવાય સમાંતર શિરા વિન્યાસ. ઉદાહરણ તરીકે પૈફી ઓપેડિલમ, ઘઉં, બાજરી, મકાઈ વગેરે, આ બધા ધાન્યો. ટૂંકમાં ધાન્યો શેમાં આવશે? એકદળીમાં આવશે. એકદળી એટલે ધાન્યવાળી વનસ્પતિ.
હવે આપણે જોઈએ દ્વિદળી વનસ્પતિ, બે દળ, બીજપત્રોની બે ફાડ થાય તો તેમાં બીજપત્રોની બે ફાડ થતી જોવા મળે છે. મૂળતંત્ર કેવું? સોટીમય મૂળતંત્ર. ગુલાબના છોડમાં જે મૂળતંત્ર હોય સોટીમય હોય. મૂળતંત્ર મજબૂત લાકડી જેવું, સોટી જેવું જોવા મળે. પ્રકાંડ મોટાભાગે કેવું હોય છે? શાખિત, ડાળીઓવાળું હોય, શાખાવાળું હોય. અને પર્ણોમાં શિરાવિન્યાસ કેવો હોય? ઝાલા આકાર. તમે પીપળાનું પાન જોયું હશે, વડનું પાંદડું જોયું છે, એમાં શિરાઓ, નસો ઝાલાકાર ગૂંથાયેલી જોવા મળશે, સમાંતર નહીં હોય, ઝાલાકાર. ઉદાહરણ તરીકે આઇપોમિયા વનસ્પતિનું નામ છે. સૂર્યમુખી, સનફ્લાવર, ચણા, વાલ, આ તમામ કઠોળનો સમાવેશ દ્વિદળીમાં થતો જોવા મળે છે. ખાસ યાદ રાખજો. હવે છેલ્લે એક વાત કરી છે, ખાસ યાદ રાખજો કે એકદળી વનસ્પતિમાં એટલે કે અનાજમાં, ધાન્યમાં પોષક દ્રવ્યોનો સંગ્રહ ભ્રૂણપોષમાં થાય છે. મકાઈની અંદર ખોરાકનો સંગ્રહ ભ્રૂણપોષમાં થાય છે. જ્યારે દ્વિદળી વનસ્પતિ, કઠોળ વર્ગની વનસ્પતિમાં પોષક દ્રવ્યોનો સંગ્રહ બીજપત્રોમાં થાય છે. યાદ રાખજો, એક દળીમાં ખોરાકનો સંગ્રહ ભ્રૂણપોષમાં થાય અને દ્વિદળી વનસ્પતિમાં ખોરાકનો સંગ્રહ બીજપત્રોમાં થાય. આ વાત ખાસ યાદ રાખજો, મોસ્ટ આઈએમપી. હવે એક વાત બીજી રહી ગઈ કે આ આવૃત બીજધારી વનસ્પતિઓમાં પરાગનયન બધા દ્વારા થાય. પવન દ્વારા, પાણી દ્વારા, કીટકો દ્વારા, પક્ષીઓ દ્વારા, પ્રાણીઓ દ્વારા, બધા દ્વારા પરાગનયન થાય. કેમ કે આ વિભાગની વનસ્પતિમાં પુષ્પ રંગબેરંગી હોય, સુગંધીદાર હોય, એટલે પાણી, પવન, કીટકો, પક્ષીઓ, પ્રાણીઓ બધા દ્વારા પરાગનયન થતું જોવા મળશે. તો અહીંયા આપણે આ આવૃત બીજધારી વનસ્પતિ, એના બે વિભાગ, એકદળી અને દ્વિદળીનો ટોપિક પૂર્ણ કરીએ છીએ. અને અહીંયા આપણી આખી વનસ્પતિ સૃષ્ટિ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. વિડીયોનો વ્યવસ્થિત તમે અભ્યાસ કરજો વિદ્યાર્થી મિત્રો. ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ.